હોળી અને ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં રંગબેરંગી કલર્સ અને પિચકારીઓ જોવા મળી છે। ત્યારે આવો જોઈએ શું છે બજારનો માહોલ। અને સાથે એવું કહેવાય છે કે હોળીની આગ નેગેટિવ ઉર્જાનો નાશ કરે છે। હોળી અને ધૂળેટી પર્વ પર ગુજરાતમાં તો દ્વારકા અને ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં આ દિવસે કાળિયા ઠાકોરના દર્શન અચૂક કરે છે। હોળીના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે। ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી અને હોળી રમે છે। હોળી ધૂળેટી રંગોનો તહેવાર છે અને આ તહેવાર નજીક આવતા બજારોમાં રંગબેરંગી કલરો જોવા મળી રહ્યા છે। આજે હોળીનો તહેવાર હવે આવવાનો જ છે અને હું એના માટે ખૂબ જ એક્સાઇટેડ છું। એટલે હું મારા પપ્પા સાથે આ ખરીદી કરવા આવ્યો છું। શું ખરીદ્યું? મેં પિચકારી લીધી, બલૂન્સ લીધા અને રંગ લીધા। કેટલું એક્સાઇટમેન્ટ છે હોળીને લઈને અને ખાસ કયા કયા કલર્સ પણ લીધા? મેં ખાસ કરીને પિંક કલર, ઓરેન્જ કલર લીધા છે અને મને હોળી ખૂબ જ ગમે છે। આ વર્ષે ખાસ જોવા જઈએ તો હોળી માટે બાળકો માટે ખાસ અવનવી પિચકારીઓ જે છે કે જેને એમ કહેવાય કે અવનવી વેરાયટીમાં અને એમાં કલર્સ જે છે કલરને રિલેટેડ એમાં એની અંદર બી પાછું બલૂન્સ ને બધું એડ કરીને જે બાળકો માટે એવરી યર જે વધારો થતો જાય છે એમ આ વખતે બી નવી વેરાયટી જોવા મળી રહી છે। વેરાયટીમાં દરેક જાતની પિચકારીઓ છે, કાર્ટૂનમાં છે, બલૂનમાં છે, બધા કલરોમાં વેરાયટીમાં છે। નેચરલ કલર આવશે। પિચકારીનો ભાવ કેટલા રૂપિયાથી શરૂ થાય છે? પિચકારી જે નોર્મલી 20 રૂપિયાથી મળીને 100 રૂપિયા સુધી ચાલુ થાય છે। એનાથી મોટી લેવી જે ભારેમાં આવે છે 200, 300, 400, 500, 1000 રૂપિયાથી પિચકારી આવે છે। આ વર્ષે બજારોમાં હર્બલ કલર તેમજ ફૂલોથી બનેલા કલરની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળે છે। સાથે જ નાના બાળકોને આકર્ષે એવી અવનવી પિચકારીઓ પણ જોવા મળી રહી છે, જેમાં ખાસ કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓ સૌથી વધારે જોવા મળે છે। જ્યારે આ પિચકારીઓની શરૂઆતની કિંમત 500 થી લઈ અને 1000 સુધીની છે। ત્યારે આ વર્ષે હોળીના તહેવાર પૂર્વે બજારો સુમસાન જોવા મળી રહ્યા છે। હોળી ધૂળેટીનો તહેવાર એટલે રંગોનો તહેવાર અને રંગોનો તહેવાર નજીક આવતા અત્યારે હાલ બજારોમાં રંગબેરંગી કલર્સ જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ બજારોમાં સરસ મજાના હર્બલના કલર જોવા મળી રહ્યા છે। આ વર્ષે જો વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો કેમિકલ યુક્ત કલર જે હોય તેવા વધારે પસંદ કરી રહ્યા છે। ફૂલોથી બનાવેલા જે કલર હોય છે, નેચરલ કલર, તે સૌથી વધારે લોકો ડિમાન્ડ કરતા હોય છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો બજારોમાં રંગબેરંગી કલર, જેમાં લાલ, લીલો, પીળો, વાદળી અને જાંબુડી કલર અત્યારે હાલ ખાસ જોવા મળે છે। જો વાત કરવામાં આવે તો દર વર્ષે બજારોમાં હોળીનો તહેવાર હોય છે ત્યારે ખાસ પિચકારીઓની વધારે ડિમાન્ડ જોવા મળતી હોય છે। આ વખતે નાના બાળકો આકર્ષાય એટલા માટે થઈને ખાસ કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓ જે છે તે બજારમાં જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા હોવાના કારણે થઈને બજારો સુમસાન જોવા મળી રહ્યા છે। લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે। હવે જ્યારે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ખાસ રંગોની અને પિચકારીઓની ખરીદી કરતા હોય છે। ત્યારે બજારોમાં આપ જોઈ રહ્યા છો કે પિચકારીઓની સાથે સાથે બલૂન્સ પણ વધારે જોવા મળતા હોય છે, કારણ કે લોકો બલૂન્સ પણ લેવાનું વધારે પસંદ કરતા હોય છે અને આ બલૂન્સની અંદર લોકો ખાસ પાણી ભરીને એકબીજા ઉપર ફેંકતા હોય છે। તો રંગોનો તહેવાર એટલે કે હોળી અને હોળી ધૂળેટીનો તહેવાર કલર વગર તો કહેવાય છે કે ફીકો લાગે, એટલા માટે થઈને ખાસ આ વખતે બજારોમાં સરસ મજાની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે। અને વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વર્ષે જે મોંઘવારીની આપણે વાત કરીએ તો એવરેજ જે છે ગયા વર્ષે જે પ્રમાણેની મોંઘવારી હતી તે પ્રમાણે જ આ વખતે એવરેજ છે, કોઈ પણ જાતનો વધારો નથી। તેમ છતાં પણ બજારોમાં અત્યારે હાલ ભીડ ઓછી જોવા મળી રહી છે। હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ખાસ રંગોની ખરીદી કરશે, સાથે જ મીઠાઈઓ ખરીદશે અને નાના બાળકોને સૌથી પસંદ એવી પિચકારીઓની પણ લોકો ખરીદી કરશે। કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।